સુરતની ગ્રાન્ટેડ શાળાઓની ગ્રાન્ટ ગેમ સુરતની 157 શાળાઓ સામે રિકવરીના આદેશ 157 શાળાઓમાં ખેલકૂદથી લઈને વહીવટી ખર્ચ સુધી ગેરરીતિઓ સામે આવી છે। સુરત સહિત રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓ સમયસર ખાતાકીય ઓડિટ કરાવતી ન હોવાની તેમજ કરોડો રૂપિયાની ભરપાઈ કરતી ન હોવાની ફરિયાદો ઉઠી હતી। આ મામલે રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા વર્ષ 2005થી લઈને વર્ષ 2023 સુધીના 20 વર્ષના માંગવામાં આવ્યા હતા ઓડિટના હિસાબો। ઓડિટ બાદ સુરત શહેર અને જિલ્લાની 157 શાળાઓમાં 9.79 કરોડથી વધુની હિસાબી ગેરરીતિઓ આવી સામે। અનેક શાળાઓ દ્વારા ગ્રાન્ટના ઉપયોગમાં ગેરરીતિ આચરવામાં આવી હોવાનું ઓડિટ તપાસમાં ખુલાસો થયો છે। ખેલકૂદ શિક્ષણલક્ષી ખર્ચ તથા અન્ય વહીવટી ખર્ચમાં અસંગતતા જોવા મળતા શિક્ષણ વિભાગે હાથ ધરી કાર્યવાહી। જિલ્લા શિક્ષણ અધિકારી ડોક્ટર ભગીરથસિંહ પરમારની આગેવાનીમાં વર્ષ 2022થી 23ના ઓડિટ રિપોર્ટને કરવામાં આવી હતી ખરાઈ, જે દરમિયાન 157 શાળાઓમાં કરોડોની ગેરરીતિ થઈ હોવાનું સામે આવ્યું। સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત શાળાઓમાં 50 લાખથી વધુની રિકવરી કાઢવામાં આવી। આ સ્કૂલોએ નિયમ કરતાં વધુ ગ્રાન્ટ મેળવ્યા બાદ વધારાની ગ્રાન્ટ વારંવાર ન હતી તો આપવા છતાં પરત આપવાની તસદી લીધી ન હતી। નક્કી સમય મર્યાદામાં રકમ જમા નહીં કરાવનાર સંસ્થાઓ સામે વધુ કડકની જિલ્લા શિક્ષણ અધિકારીએ ચીમકી આપી છે।